વડોદરા ક્રાઇમ બ્રાન્ચનો મોટો ખુલાસો। છેલ્લા અઢી મહિના દરમિયાન 4 દુકાનોમાં ગરફોડ ચોરી કરનાર સાતીર આરોપી ઝડપાયો છે। ₹5.70 લાખની રોકડ રકમ અને અન્ય મત્તા મળ્યો હતો। વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી દુકાનોમાં થતી ચોરીઓના બનાવોને ધ્યાને લઈ પોલીસ કમિશનર નરમસિંહ કોમાર અને પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલના સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અને ટીમે સઘન ચાંપતી નજર રાખેલ છે। ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી યુવરાજસિંહ જાડેજા, એસીપી એચ.એ. રાઠોડ તથા પીઆઈ આર.જી. જાડેજા, પીઆઈ એચ.ડી. તવર અને પીઆઈ એન.જી. જાડેજાની ધોરણમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એસ. વાળા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એ. રાઠવા સહિતની ટીમે એક વિશેષ ઓપરેશન હાથ ધર્યું હતું। આ ઓપરેશન અંતર્ગત મળેલી ગુપ્ત જાણકારીના આધારે ટીમે પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં બાથજી નગરના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા સાતીર આરોપી અંકિત રમણભાઈ પાટણવાડિયા ઉંમર વર્ષ 35ને ઝડપી લીધો હતો। આરોપી અગાઉ પણ ચોરીના ગુનાઓમાં ઝડપાયો હતો અને હાલમાં તેણે શહેરની 4 દુકાનોમાં તાળા તોડી ગરફોડ ચોરી કરી હતી। પોલીસે આરોપીના મકાનમાં તપાસ હાથ ધરી હતી, જેમાં જુદી જુદી થેલીમાંથી કુલ ₹5,70,000ની રોકડ રકમ, સેમસંગનો મોબાઈલ ફોન અને નવા કપડાં મળી આવ્યા હતા। આરોપી આ માલ વિશે કોઈ પણ આધાર પુરાવા રજૂ કરી શક્યો ન હતો। આરોપીઓનો પછેડો લેતા તેણે વડોદરાની અકોટા, ગોત્રી અને ગોરવા વિસ્તારમાં ચોરી કર્યાની કબૂલાત આપી છે। આ મામલે વધુ તપાસ માટે 3 પોલીસ સ્ટેશનોને જાણ કરી આરોપીને સોંપવામાં આવ્યો છે। વડોદરા પોલીસ દ્વારા આવી સિદ્ધિ એક મોટી સફળતા માનવામાં આવી રહી છે અને શહેરમાં સુરક્ષા વ્યવસ્થા માટે શ્રેયજનક પગલું છે। સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે, વડોદરા।